અને તમે બંને તમારા પતિદેવોનો ખૂબ જ ભરોસો રાખ્યો છે, પણ એ બંને તમારી ઓછી જાગૃતિ અને ઓછા ભણતરનો ગેરલાભ ઉઠાવ્યો છે. અને એ બંને જ એમની ઓફિસમાં કામ કરતી મોડર્ન યુવતીઓ સાથે લફડું કરી ગયા છે અને એ બંને જણને ઘરમાં બેસાડવા સુધી તૈયાર થઈ ગયા છે. એટલે એ લોકોએ તમને અંધારામાં રાખીને છેતરીને એ યુવતીઓને ઘરમાં બેસાડવા તમારી સંમતિ છે એ સાબિત કરવા તમારી સહી કરાવી લેવાનો પેટરો કર્યો છે. હા, મને તો કહેતા હતા વાલી ગજરા આપણા ધંધામાં તારે ભાગીદાર થવાનું છે, એટલે વકીલે તૈયાર કરેલા કાગળો ઉપર તારે સહી કરવાની છે. મને પણ કાગળો પર સહી કરવા માટે મને કે તું તો મારી પિયર છે, તું મારી પિયર છે એવું કહેતા હતા. આય હા, તને પિયર કહેતા હતા? પિયર તો ઘરનો નાનો ભાઈ હોય એને કહેવાય ને. એ ગજરા બેન, ગોટાળા ના વળો, આટલું ભણ્યા તોય ગડબડ કરો છો. એ ડિયર નહીં, આ તો ડિયર, અંગ્રેજીનું ડિયર. આહા, પિયર એટલે વાલી, નહીં લાકડિયા. ઓહો, હું માકડિયા નહીં, લાકડિયા નહીં, હું કાકડિયા છું. ના, આપણે તાકી તાકીને ખાઈએ છીએ તાકી કાકડીવાળા, કાકડિયા, બરાબર ને? આપણે એમની સંસ્થામાં જઈએ અને ત્યાં જઈને એમને સમજાવીશું બધું આગળનો પ્લાન. તો આપણે ચાલો જઈએ. હા, હા, અમને ત્યાં કોઈ વાંધો નહીં. હા, હા. ચાલો, વાત આ સાચી. એનો ચલો સંસ્થાની ઓફિસે ચલો. અરે ચીમનલાલ, અરે સાંભળ્યું? મારી વાત સાંભળો. હવે આપણી અર્ધાંગીનીઓ છે ને આપણી સામે ટકી નહીં શકે અને આપણે જે ધાર્યું છે એ થઈને જ રહેશે. અરે आगे आगे बढ़ते रहो, डरो मत और ये सारी दुनिया है अब अपने जेब में. આ શું ગાડાની જેમ બોલવાનું ચાલુ કરી દીધું છે? મને તો શબ્દે શબ્દે ધ્રાસકા પડે છે. અરે ત્રાસકા ને મારને ધક્કો. સાચું બોલ્યો મારો ભક્તો. આમ તમે ખુશ થાવ છો ને, પણ અમને અંધારામાં ના રાખતા. કોઈ નવા પ્લાન્સ બનાવ્યા હોય તો અમને જરા જણાવતા રહેજો. તો સાંભળી લો, થોડાક જ સમયમાં પ્રિયંકા મારા ઘરમાં રહેવા આવી જશે. અને દીપિકા, તું પણ થોડાક સમયમાં મારા ઘરમાં રહેવા આવી જવાની. મારા અડધા ઘરમાં રહેશે ગજરા અને અડધામાં રહેશે પ્રિયંકા અને મારા હાથ ઘરમાં રહેશે પેલી ચારુલતા. દીપિકા લે લે, તું જલ્દી ધીરજ રાખો. હવે દેવ બકેરે વધારે જવાનું. એટલે ગાડી અમારામાં શું કામમાં બકરીઓ થોડી વધે. અમારામાં તો બનાવે કંસાર. ગળ્યો કંસાર. અહીંયા જોખમનો નથી પાર, અને આમને ખાવો છે કંસાર. તું ગભરા નહીં, હું ઉતારીશ તો પાર. વેલનો લાગશે સંસાર અને આપણે ખાઈશું સુખનો ઓળકાર. તો આટલું સમજાઈ ગયું તને. મેં આપણે એટલા બધા પ્લાન કર્યા છે. આપણે ચારે ચાક ફરવા માટે જઈશું. અત્યાર સુધી નથી જઈ શક્યા, પણ પહેલો પ્રવાસ છે આપણો દરિયાનો. અને વાહ, તું તને પેપર તો બધું રેડી થઈ ગયું છે. તું જરા ચિંતા હું સમજાઈ દઉં. ચાલ મને. પણ આ બંને છે અરે બેઠા છે ને અહીંયા. તમે બેસો હો, હું સમજી નાઈ તમને કેવો સમજાય. પ્રિયંકા, તે તો મને ખાડામાં નાખી. મને તો થાય છે કે આ જોબ અને આ સીડી છોડીને ક્યાં દૂર જતી રહું. જો મીઠા આપણે ખાવા હોય તો ધીરજ રાખવી પડે. આમ ઉગતા આપણે આંબા ના ઉગે, એને વાવતામાં જ આવી રીતે આંબા ના ઉગે. એને ઉગાડવા માટે એની માવજત લેવી પડે, ત્યારે જઈને પડે. આ બે આંબા નથી, આ બે તો બાવળિયા છે, બાવળિયા. બાવળિયા બાવળિયા છે આ લોકો. અરે
તો જો આમ ને આમ એ લોકો ઘરમાં લઈ જશે મને તો ભ્રમણ થાય છે કેવી કેવી કલ્પનાઓ આવે છે એ તો હું પણ જાણું છું એનો પણ રસ્તો નીકળશે આ સમય ઉતાવળનો નહીં પણ ધીરજનો છે પાછી ધીરજ તે કહ્યું એમ મેં ધીરજ રાખ તો એ લોકો ઘરમાં લઈ ગયા હવે શું થશે ધીરજ રાખીશું તો ખબર છે શું થશે વળી એમના ઘરમાં લીલી વાડી થઈ જશે ચલો નહીં તું આવી નોનસેન્સ બકવાસ ના કર તો દીપિકા હવે તારા ને મારા રસ્તા જુદા હું તો આ શહેર છોડીને ક્યાંક દૂર ચાલી જઈશ પણ આ બધું આગળ નહીં બતાય પીકા મને ખાતરી હતી કે તું જ મારું વહાણ ડુબાડવાની છે અલા વહાણમાં બેસતા પહેલા જ વહાણ ડુબાડવાની વાતો કોણ કરે છે? એ તો આ દીપિકા એવા ન્યૂઝ આવી રહી છે કે કરાચી પાસે બે મોટા બિઝનેસમેનનું વહાણ ડૂબી ગયું અલ્યા તો તોફાનમાં ટકી રહેવાની તાકાત નહીં હોય તો ડૂબી જ જાય ને. અને અમારી જેમ બિઝનેસનું આયોજન કરતા નહીં આવડતું હોય તો ડૂબી જ જાય ને. અરે અમે બંને તો જે ધારીએ ને પાર પાડીને જ રહીએ. અરે ગુણવંતે તો આપણા 4 જણ માટે ક્રૂઝ માટેની વ્યવસ્થા કરી છે આપણે 4 જણ માટે. મને તો ગભરામણ થાય છે આમાં શેની ગભરામણ થાય છે? આપણે બંને સાથે છીએ ને. અરે આ ક્રૂઝમાં તમે અને સાથે અમે બંને પણ થઈશું ને તું શું કામ ગભરાશ? એટલે જ વધારે ગભરામણ થાય છે તમે ગભરાવાની જરાય જરૂર નથી. એક વાર ક્લિક ઉપર આપણે જઈએ પછી મજા ને મજા. અરે તમને 100% ખૂબ મજા પડશે ને ગેરંટી અત્યારે જ આપું. વાવ કેટલી મજા આવશે આવી ટ્રીપ ઉપર તો વાહ, મજા આવશે પૂછ તો ખરી કેટલી લાંબી ટ્રીપ છે અરે ગુણવંતે તો આપણા બધા માટે 4 મહિનાની ક્રૂઝ બુક કરી છે. 4 મહિનાની હવે તો છૂટક ખુશ. આ ખુશ નહીં આ છે ખુશ કેમ? અરે દરિયાનું પાણી જોઈ ને એને ભ્રમણ થાય છે ઉછળતા મોજા જોઈને એનું હૃદય બેસી જાય છે હું તો અત્યારે જ પાણીમાં બેસી ગઈ છું હવે વધારે પાણીમાં નથી બેસું અરે કાંઈ એમ તો કઈ ચાલે. જો આપણા હૃદયમાં પ્રેમના મોજા ઉછળતા હશે અને સમુદ્રના ઉછળતા મોજામાં આપણું જહાજ ચઢ ચાલી જતું હોય છે. તારે કેટલી મજા આવશે? મેં તો નક્કી કર્યું આપણે બંને પેલું ટાઇટેનિક વાળું બોટ. સાચી વાત છે, બિલકુલ સાચી વાત. ત્યારે જ ખરી મજા આવશે જ્યારે દરિયાના અફાટ ઉછળતા મોજાઓની વચ્ચે હાથમાં હાથ નાખી આપણે આપણી હૃદય વીણાના તાર જણાવતા હોઈશું, પ્રેમના ગીતો ગાતા હોઈશું. ટાઇટેનિક મૂવી મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. કોણ છો તમે? બારોબાર કેમ ગુસ્સે આવો છો? એપોઇન્ટમેન્ટ લીધી છે? એટલે અમે કોઈ આલતુ ફાલતુ માણસો નથી, આબરૂદાર સજ્જનો છીએ. અરે એટલા આબરૂદાર છો તો પોતાની આબરૂને ધજાગરા કરવા કેમ બેઠા છો? મોં સંભાળીને વાત કરો. દુનિયા સત્તાવાળા પોલીસ સ્ટેશન બતાવી દઈશ. અરે અમે ઘરમાં ઘૂસીને ના લાગી કરો છો ઘૂસણખોર. અરે ઘૂસણખોર કહેલામાં બરાબર વિચાર કરી લેજો. પોલીસ ને જેલ સાથે મારે રોજનો નાતો છે. એટલે જેલ તોડીને ભાગેલા કેદી લાગે. પરિચય આપો નહીં તો ધક્કો મારીને બહાર ફેંકી દઈશ. અરે જાણી લો હું આરોપીઓને જેલ ભેગા કરવાનું કામ કરું છું. હું છું સોલિસિટર મિસ્ટર કાકડિયા. ઓહો એટલા વકીલ છે. વકીલ હોય કે ગમે તે હોય મારી પાસે સમય બહુ ઓછો છે. જલ્દી બતાવો. મારી પાસે પણ ફાલતુનો સમય નથી. આ મુલાકાત તમને બંનેને ચેતવણી આપવા માટે ગોઠવી છે. અલા સાની ચેતવણી અમને છંછેડશો ને તો છેલ્લે પીલે થઈ જશો. મને વાત મિસ્ટર કાકડી, અમે કોર્ટમાં નથી માંડ્યો કોઈ કેસ કે નથી રોક્યા કોઈ વકીલ, તો પછી મારા ઘરમાં આવીને બારોબાર વકીલાત કેમ શરૂ કરી દીધી? તો સાંભળો, હું મહિલા અસ્તિત્વ નામની સંસ્થામાંથી આવું છું અને તમને બંનેને ચેતવું છું કે તમે તમારી ભોળી અને સાત પત્નીઓને છેતરીને પ્રિયંકા અને દીપિકા નામની સેક્રેટરીના ચક્કરમાં ચક્રાવે ચડ્યા છો. હું સંભાળીને બોલજો અને
બેજું તો ઠેકાણે છે ને. અરે અમે બંને તમારા પર માનહાનિનું દાવ ઠોકી દઈશું. અરે અમે અમારી પત્નીઓને દિલથી પ્રેમ કરીએ છીએ. હા, પ્રેમનું નામ તો સાંભળ્યું છે ને. અરે અમે બંને કૃષ્ણ છીએ, તો અમારી પત્નીઓ છે રુક્ષ્મણી. અને અમે બંને રામ છીએ, તો અમારી બંનેની પત્નીઓ છે સીતા. એ કૃષ્ણ અને રામને તો નામ કરવાનું બંધ કરો અને મારી વાત સાંભળો. માનહાનિ તો તેની થાય જે માન આપવાને લાયક હોય. એટલે કાકડિયા, શું બોલો છો તમે? અહીંથી જલ્દી અહીંયાથી પગ ઉપાડો તમારા. અને એ તો અમે અમારો ચમત્કાર બતાવીશું ને, તો રડતાય નહીં આવડે. તો સાંભળો, અમારી મહિલા સંસ્થા જ્યારે પણ કોઈ કેસ હાથ ઉપર લે છે ને, ત્યારે પહેલો પ્રયત્ન હોય છે સમાધાન કરવાનો, જેથી ઘરની પ્રતિષ્ઠા ન બગડે અને સમાજમાં કોઈની આબરૂ નરમ ન થાય. એ માટે અમે કોણ રડશે એ બતાવો પહેલા. રડવાનો વારો કોનો આવશે? તમે રડશો નહીં, નહીં શું કામ કહો છો? અમારી પત્નીઓને જે કહેવું હોય છે એને કહેવાનું અમે નથી ના કરવું. અરે રડવાનો વારો કોનો આવશે તો સમય જ કહેશે. હું તો ફક્ત એટલું કહેવા આવ્યો છું કે સમયસર આ પ્રેમનું ચક્કર છોડી દો અને આબરૂદાર છો તો આપણું સાચવવાનું શીખી લો. મિસ્ટર કાકડિયા, શું બકો છો આ બધું? અલા ભાઈ, એમનો ધંધો નહીં ચાલતો. પત્નીઓ આપણી, પ્રેમિકાઓ આપણી. હા, અને આ બધા પ્રોબ્લેમ એ અમારા, તો તમે શું કામ કે કરો છો કાકડિયા? તો સાંભળો, એટલા માટે કે તમારી જ પત્નીઓએ તમારી સામે કેસ લડવા માટે મને નીમ્યો છે વકીલ તરીકે. અરે તમને નિમ્યા હોય તો ભલે નિમ્યા, અમે ઝૂક્યા નથી, ઝૂકીશું નહીં. નમ્યા નથી ને નમીશું નહીં. અમને અમારી તાકાત જાણશો ને તો બે વાર થઈ જઈશું ને. સાંભળો, તમારી પત્નીઓ અમારી સંસ્થામાં આવીને તાલીમ લઈ રહી છે. અમે તેમના વકીલ બન્યા છે અને એ બંનેએ તમને ચેતવણી આપી છે અને એ એમનો પ્રોબ્લેમ છે, પ્રશ્ન છે. આ તો બંને માકડોને આંખો આવી ગઈ છે મને. આપણી સામે ટક્કર લેવા મહિલા સંસ્થામાં જઈને આ વકીલ રોક્યો છે. હવે બંને જણનો ખ્યાલ નથી એમની. ઘરની જ વકીલો ઘર બાળવા તૈયાર થઈ છે. અરે ઘર પાડવા માટે એ નહીં, પણ તમે પોતે તૈયાર થયા છો. ઘરમાં એક પત્ની હોવા છતાં બીજીની પાછળ ગાડા થઈને ઘર પાડવાના પેંતરા તો તમે કર્યા છે. અલ્યા પણ આ બધું પૈડી અમારી, ઘર અમારું અને પ્રેમિકાઓ અમારી છે. કારણ કે તમારી પત્નીઓને અન્યાય થઈ રહ્યો છે. અલ્યા પણ અરે અન્યાયની વાત કરો છો, અમારી પત્નીઓની ચિંતા તમે શું કરવા કરો છો? એ ભાઈ, અમે બંને બેઠા છીએ ને. સાંભળો, તમારા બંનેની પત્નીઓ મારી સંસ્થામાં આવીને તાલીમ લઈ રહી છે અને એમણે ફરિયાદ કરી છે તમારા બંને માટે. ભલે ફરિયાદ કરી હોય. અમે અમારી પત્નીઓને સમજાવીને અમારી ઘર પ્રેમિકા જોડે કરીએ તો તમને કોઈ બી તકલીફ ના પડે. અમારા છે ને ઘરમાં કોઈ તકલીફ છે. આજ વકીલ શું કહેતા હતા? રૂપિયો પગેને ચડ્યો છે. હા. પૂછો હવે કોને કહો છો તમે? રૂપિયો મગજે ચડ્યો છે. નવા લાગે છે મને. ક્યાં છે રૂપિયા? ક્યાં છે? સારું તો તમે બંને આવી ગયા. બેસો વકીલ સાહેબ, હું તમને વકીલ સાહેબનો પરિચય કરાવું. અરે વાહ, વકીલ સાહેબ ગુણવાન, એકદમ પાક્કા પાયે કામ કર્યું છે. આ વકીલ આપણા પક્ષે કામ કરવાના છે? અરે બાપા બાપ ના કર, આ તો અમારા બંને ભાઈઓનો વકીલ છે. સામેવાળાનો. તમારો એક નંબરનો દુશ્મન છે, દુશ્મન. અરે હું દુશ્મન નથી કે દોસ્ત પણ નથી. હું તો માત્ર ને માત્ર મહિલા સંસ્થાનો વકીલ છું. આ વકીલ એ મહિલા સંસ્થામાં અમારી બંને પત્નીઓ ગઈ છે ત્યાંથી આવ્યા છે અહીંયા. અને અમારી બંને પત્નીઓએ એમની સંસ્થાનો સહારો લીધો છે. અમારા ખિલાફ આ લોકોને ઉભા કર્યા છે, એ પકડાવાયા છે. કાકડિયા, તમે અહીંયાથી જાઓ. અમે અમારી માટે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરીશું. કાકડિયા તો કેવું નામ છે? અલ્યા બે હજી કે એક નામ છે. કાકડિયા, અમારી સામે ટક્કર દેશો ને તો કાકડીની જેમ કપાઈ જશો. મને આવા ઝઘડા નથી ગમતા હો. હું તમને રિક્વેસ્ટ કરું છું, એવું કંઈ કરો કે સાપ પણ ના મરે અને લાઠીએ ના
પૂછવું પણ ન પડ્યું ને તમારી જાતનો પરિચય તમે જાતે જાણી લીધો. હા, પણ આ ગુણવંતલાલ અને એમની સેક્રેટરી કોણ છે? એમની સેક્રેટરી છે પ્રિયંકા અને હું છું ચીમનલાલ. મારી સેક્રેટરી છે દીપિકા. હવે વધારે કઈ પૂછવું છે? હા, મારે પૂછવું છે. મારે જાણવું છે કે ઘરમાં એક પત્ની હોવા છતાં તમે તમારી આ પ્રેમિકાઓ આ સેક્રેટરીઓને ઘરમાં બેસાડવા માંગો છો? હા, બેસવા માંગે છે. હા હા ભાઈ ઘુસાડવા માંગીએ છે. એમાં તમે સફળ થશો નહીં, કારણ કે તમારી બંને પત્નીઓને મંજૂર નથી. અને આટલું યાદ રાખજો કે રૂપિયાનો નશો કાયમ રહેતો નથી. જ્યારે કાયદો કામ કરે છે ને ત્યારે રૂપિયો લાચાર બની જાય છે. હવે રૂપિયો અને કાયદો એની કથા બંધ કરો ને ચાલતી પકડો અહીંયાથી. ચાલતી ચાલતી તો આ બેટીને પકડાવો, કોઈના ઘર બાંધવા બેઠી છે. મોઢું સંભાળીને વાત કરો. અમારે ત્યાં કોઈના ઘર બાંધવા છે? અમારે તો હળી મળીને સાથે રહેવું છે. પણ સાહેબ માટે ગજલા બેટી ચાલ તેને તમને નિમંત્રણ નથી આપ્યું. મેં નિમંત્રણ આપ્યું છે. હા, મારી મરજીથી એ ઘરમાં રહેશે. હા હા મારી એ મરજી છે કે મારી પત્ની સાથે દીપિકા પણ રહે જોડે. પણ આ કેમ ભૂલી જાઓ છો કે ગજરાબેન અને ચારુબેન બંને તમારી પત્ની છે, પરણેતર છે, અને એમની ઈચ્છા વિના તમે આમ કરી શકો નહીં. અને તમે બંને છોકરીઓ કોઈના ઘરમાં પરાણે ઘૂસશો, ઘૂસવાજીને રહેશો તો એ બિલકુલ ગેરકાયદેસર છે. કાયદો તમને કાન પકડીને સમજાવે એટલે પેલા સમજી જાઓ. અરે કાયદો કાન પકડાવે કે ના પકડાવે, અમે ઝૂક્યા નથી, ઝૂકીશું નહીં. અમે જે ધાર્યું છે એ કરવાના કરવાના ને કરવાના. બોલો રાણી માં કી જય હો, બોલો રાણી માં કી જય હો, બોલો રાણી માં કી જય હો. જો આપણ આવી ગયા એમનું પણ કરી નાખવાનું છે. સારું થયું, બધાનો ફેસલો એક જ જગ્યાએ આવી જશે. સીતારામ કોણ છે આ? અરે અહીંયા શું કામ આવ્યા? કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. રાણી માં, આ ઘરમાં પધારેલા સૌ કોઈ કરી નાખો. કલ્યાણ કરી નાખીશ, કરી નાખીશ. મારા હાથે બધાનું કરી નાખીશ. અને આ કોણ છે? હવે શું કામ ભાઈ અહીંયા આવ્યા છે? એ ચમત્કાર કરવા આવ્યા છે, તમારું બધાનું કલ્યાણ કરવા આવ્યા છે. મારે શેઠિયાઓનું કરી નાખો ને. સાથે સાથે તમારું પણ. અરે આ વકીલ છે, ક્યાંક રાણીના પુત્ર ક્યાંક એમના હાથે કરી જશે. એ પેલા ચપટીમાં રહીને ચાલ્યો જા. એમને જવાય નહીં, દક્ષિણા લેવાની બાકી છે. ઘરની શાંતિ માટે હવન કરવામાં આવ્યો તો અને બંને શેઠાણીઓ પાસેથી 10,000 રૂપિયા લેવાના બાકી નીકળે છે. સીતારામ શું વખાણ છે આ બધું? અરે અમે તો આટલા રૂપિયા આલીએ છે. કોઈ સારા દુખું છે પૂછ્યો. આ સીતારામે તો અમારી પાસેથી પણ પૈસા પડાવ્યા હતા. અને 10,000 રૂપિયા સિવાય તો માનતો નથી. અરે આ રાણીમાં અને સીતારામની કુંડળી તો મેં 11મી પોલીસ સ્ટેશને પહોંચાડી દીધી છે. ગજલા બેન અને ચાલુ લઈને અંધશ્રદ્ધાના ચક્કરમાં સીતારામે જ નાખ્યા છે. શું છે આ બધું સીતારામ? આ સીતારામ સીતારામ નથી, ઝંડુબાજ છે. સીતારામ અને રાણીમાં તમારી એક કે એક રાજવાટ અમે જાણી ગયા છીએ. તમારી હવનની પાકી રહેતી એક કે એક પાઇપ તમને કોર્ટના પરથી મળી રહે એની પણ અમે વ્યવસ્થા કરી દીધી છે. ચાલો રાણીમાં, આ ઘરમાં ગોળ કળિયુગ ઘૂસી આવે છે. ચાલો જોઈ લઈશ, જોઈ લઈશ. હું બધાને જોઈ લઈશ. મારી વિદ્યાથી બધાને આંધળા નામ બધાયનો તોરણા બધાયનો લઈશ. જય સીતારામ. ચાલો જાઓ. હા? ચમનલાલ અને ચમનલાલ, યાદ રાખો, સારા નોંધ હંમેશા સારો આવે છે અને ખોટા નોંધ હંમેશા ખોટો આવે છે. હજુ પણ સમય છે. આ ઘેરછા છોડી દો અને તમારો ઘર સંસાર બચાવી દો. બસ હવે વધારે મગજ ખાવાનું બંધ કરો. પ્રિયંકા, કામિની બેનની વાત સમજવા જેવી ખરી.